પોલિટેકનિકના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ મામલે અંતે સમાધાન. વડોદરાની MS યુનિવર્સિટી અંતર્ગત આવેલી પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. મારામારીમાં સંડોવાયેલા બંને વિદ્યાર્થીઓ પોલિટેકનિકના છે. મળતી માહિતી મુજબ કોલેજના કેમ્પસમાં બેન્ચ પર બેસવા દરમિયાન એક વિદ્યાર્થી પગ પર પગ ચઢાવીને બેસતા વિવાદ થયો હતો, જે બાદમાં મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટનાને લઈને NSUI દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે મારનાર વિદ્યાર્થી EBVP સંગઠન સાથે જોડાયેલો છે. ઘટનાના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓએ પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપલ સમક્ષ રજૂઆત કરી અને સંબંધિત વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે બીજી તરફ ઘટનામાં સામેલ બંને વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે તેમની વચ્ચે સમાધાન થઈ ગયું છે અને બંનેએ એકબીજાની માફી માંગી લીધી છે. સમગ્ર મામલે પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે બંને વિદ્યાર્થીઓના વાલીઓને કોલેજમાં બોલાવવામાં આવશે અને ત્યારબાદ કાઉન્સેલિંગ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ના જો પહેલી વાત તો રેગિંગ તો થઈ જ નથી. અમે જ્યારે વાતચીત થઈ બંને વિદ્યાર્થીઓને અમે જ ડીન સર જોડે લઈ ગયા હતા. જે વિદ્યાર્થીને માર માર્યો છે એ વિદ્યાર્થીને બી અને જે વિદ્યાર્થીએ માર ખાધો છે બંનેઓને અમે ડીન સર જોડે લઈ ગયા. બંનેએ પોતાની ભૂલ સ્વીકારી છે અને બધું આખું મીડિયામાં એ લોકોએ સામેથી કીધું છે કે એનામાં કોઈ રેગિંગ જેવું હતું જ નહીં. અને બીજી વસ્તુ કે જ્યાં ABVPનું નામ આવી રહ્યું છે તે ABVPનો કોઈ કાર્યકર્તા હશે બી ખરો તો એના પર તો અમે તો એક્શન લેવાના જ છે. એટલે એ વસ્તુ તો તદ્દન ખોટી જ છે. શું એક્શન લેવાનું? અમે એને એક તો એના પર ડીન સાહેબને કહીને જ એના પર જે રસ્ટિકેટ કરવાના છે કાં તો સસ્પેન્ડ કરવાની જે બી અમારી પ્રતિક્રિયા હશે એ તો અમે કરવાના જ છે, સ્પષ્ટપણે કરવાના છે. ABVPનો જો કાર્યકર્તા હશે એનામાં તો અમે 100% એના પર કામ કરીશું અને એને કાઢીશું. આમાં થયું શું કે મેં લેક્ચર પત્યા પછી અમે શાંતિથી કમ્ફર્ટેબલ રીતે મેં બેઠેલો તો આ ભાઈને મુદ્દો ઉઠાવ્યો કે એવું કીધું મને કે તમે આવી તો પગ પર પગ ચડીને કેમ બેઠા છો અને બેજીસ તૂટી જશે કેમ કે મેં બોડીમાં છું. ઓકે, તો એવું કીધું. મને લાગ્યું મસ્તીમાં કીધું હશે. 2-3 વાર કીધું, મેં ઇગ્નોર કર્યું કેમ કે તમે જોઈ શકો જોઈને ઇગ્નોર કર્યો મેં. એ બાદ જઈને આવ્યો પાછો ટોયલેટ કરીને કે વોશરૂમ આવ્યો. પછી એ આવીને મને એવું કહે છે કે તારે વળવું છે. મેં કીધું ના, મેં અહીંયા ભણવા માટે આવ્યું છું, મને શાંતિથી ભણવા દો, મારે આવું બધું નથી કરવું. હા, ભણવા દો. મેં કીધું હા. તો એ મા બાપ પપ્પા બેન બધા સુધી ગારો બોલ્યો, બરાબર છે. પછી ગારો બોલ્યો પછી એ વધારે ઉશ્કેરાયો અને મારી ફેટ પકડીને મને માર્યો. મુર્ગો બનવાની વાત ના, એ ખોટી વાત છે. ઓડિયોમાં એવું સંભળાય છે કે મુર્ગો બનવા માટે કીધું હતું. ના, નહીં કીધું. તમારું રેગિંગ કર્યું? ના, નહીં કર્યું. રેગિંગ નથી? ના. તો હવે મામલો શું છે? તમે સમાધાન કર્યું છે? હા, થઈ ગયું છે. તો હવે શું કહેશો? નેક્સ્ટ ટાઈમ ફરીથી ન થાય એના માટે? હા, નેક્સ્ટ ટાઈમ આવું ના થવું જોઈએ, બરાબર છે. કેમ કે આમાં મારા ઉપર ઉંગલી ઉઠી ગઈ છે પણ મારો કોઈ વાંક નથી. એ તો વિડીયોમાં દેખાય છે. આના લીધે કદાચ મારા ફ્યુચર પર પણ અસર થઈ શકે છે. એ ના થવી જોઈએ કેમ કે મારી ભૂલ નથી. કે MS યુનિવર્સિટી મને કદાચ રસ્ટિકેટ કે એ કરી દે તો મારું વાંક વગર એ પછી એવું થાય કે વાંક નહીં તો પણ મને સસ્પેન્ડ કરી દો, એવું થઈ શકે. હે કંઈ નહીં, મસ્તીમાં મેં ક્લાસમાં બેઠેલા મસ્તીમાં એક્શન લઈ લીધો અને થોડુંક સિરિયસ થઈ ગયેલું તો મેં ગુસ્સામાં મારી દીધું. પછી આ બધું થયું, મેં માર્યો, એ લોકોને એને માર્યો, 2 મારેલી ઝપટ. ત્યારબાદ પછી એકે સોરી કહી દે ને યાર, તો મેં કીધું સોરી, મારી ભૂલ છે, મેં સ્વીકારું છું, તો મેં સોરી કહી દીધું. ત્યારબાદ અમે ફ્રેન્ડ બની ગયા. તો પછી એના આગલા દિવસે મને કોલ આવ્યો, ઘરે હતો, મેં સૂતો હતો, તો આવું છે, વિડીયો વાયરલ થયો છે એમ તેમ. મેં કીધું હા વાંધો નહીં, મેં આવું છું. તો એની સાઈડથી 40-50 જણ હતા બધા. તો મને ઘેરી લીધો, બધું ક્વેશ્ચન પૂછવા માંડ્યા, મને ગારો દેવા માંડ્યા એમને તેમ. પછી બધું સોલ્વ કર્યું. પછી એ લોકો કે આપણે મેટર વધારવી છે કે પછી બધું સોલ્વ કરવું છે. મેં કીધું સોલ્વ કરવું છે. તો એમને એવું કીધું કે તું એ 2 મારી તો એ તને 2 મારશે. મેં કીધું ઠીક છે, મારી ભૂલ છે તો મેં 2 મારી, મેં માર ખાઈ લઈશ તો વાંધો નહીં. તો એને મેં બધાની સામે સોરી બોલેલો અને મેં મારેલો. તો એને મને 2 વાર મારી લીધું અને એ બધાની વચ્ચે સોલ્વ થઈ ગયું. પછી બધાની સામે અમે ફ્રેન્ડશિપ કરી દીધી અને મેટર આખી સોલ્વ કરી દીધી. ના સર, એ તો પ્રોબ્લેમ શું કહેવાય, ગુસ્સો કંટ્રોલ ના થવાનો આવતું, ભૂલથી થઈ ગયેલું. મેં સોરી કીધું, એને બી સોરી કીધું, બધું કમ્પ્લીટ કર્યું. કયા દિવસ મારામારી કયા દિવસ થઈ? પરમ દિવસ થયેલી. એવું નહીં સર, મેં બી બનવા માટે આવું છું, એને બી બનવા માટે આવું છું. આ તો ફ્રેન્ડ જ થતો હતો પણ આ તો મસ્તી મેં બી મારી લીધો ને કોઈ વિડીયો ઉતારી લીધો અને આ રીતે કોઈ વાયરલ કરી દીધો, અમને બી નથી ખબર. તમે કયા સંગઠનમાંથી, કોઈ સંગઠનમાંથી છો?
આ વસ્તુની ખબર અમને આજે પડી, પણ ક્લાસ પત્યા પછી જે ફ્રી ટાઈમ મળે છે એ દરમિયાન બે વચ્ચે કંઈક થયું હશે. અમને જેવી વાતની ખબર પડી ત્યાર પછી અમે તરત જ એ બે છોકરા પણ હાજર હતા, એમને અમે વાત કરી અને એમણે એમની પ્રતિક્રિયા તમને આપી જ છે. અને આ એવું લાગે છે વાત ઉપરથી કે આ કોઈ ઘટના પર્સનલ હોય એવું લાગે છે આ ઘટના, એટલે એના લીધે આ થયું છે. બાકી બધું કંઈ છે ને અત્યારે સારું છે. અને ફરીથી આપણા માધ્યમથી કહું છું કે પોલિટેકનિક કોલેજ અને વિદ્યાર્થી અમારા છે, અમને કંઈ પણ થાય જવાબદારી અમારી છે અને અમે સંપૂર્ણ નિભાવીએ છીએ. અને બંનેને બોલાવ્યા છે, એમના મા બાપને પણ બોલાવીશું, બીજા મિત્રોને પણ બોલાવીને અમે આ વસ્તુનું સમાધાન થઈ ગયું છે. પણ છતાં ફરીથી અમને મળીને કાઉન્સેલિંગ કરીશું અને ભવિષ્યમાં આવું ના થાય